પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો? એકદમ મજામાં? એકદમ ઓડિયો વિડીયો જો ક્લિયર આવતો તો યસ સર, વી આર રેડી ફોર રોક ની સાથે આપણે શરૂઆત કરીએ છીએ. બધાને મેસેજ મોકલી દઈએ કે આજે ભાઈ નવું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે. ક્યાં છો તમે બધા? કેમ છો બધા? આ બધા મેસેજ આવતા બંધ થઈ ગયા. યસ યસ યસ, હવે મેસેજ કરો. ચાલો 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 જલ્દી ચાલો બચ્ચા ચાલો. નમસ્કાર ડિયર સ્ટુડન્ટ, આપણે શરૂ કરવા જઈ રહ્યા છે તમારું અદ્ભુત, અલૌકિક અને નવું ચેપ્ટર જેનું નામ છે માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા. તો આ રંગબેરંગી દુનિયા જોવા માટે રંગબેરંગી વિદ્યાર્થીઓ ફટાફટ લેક્ચરની અંદર જોઈન થઈ જાઓ. લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે મારા વાલા, ફટાફટ ફટાફટ જોઈન થઈ જાઓ. જય હિન્દ જય હિન્દ જય હિન્દ. ऑडियो वीडियो क्लियर है? सो यस सर क्लियर है. टुडे वी विल डिस्कसिंग अबाउट द अमेजिंग माइंड ब्लोइंग सेशन विच इज द नोन एज द चैप्टर नंबर 10 मानव आँख અને તેની રંગબેરંગી દુનિયા વિશે डिस्कशन करना है. और वो डिस्कशन में आप सबको साथ देना है कि डिझुम 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 करना. इतना बेसिक से लेकर एडवांस तक जाएंगे, 3D एनिमेशन के साथ देखेंगे, सब कुछ क्लियर करवा देंगे. आप हमारे साथ है कि नहीं है? जोश कितना है वो बता दीजिए. यस सर, हर हर महादेव. चलिए स्टार्ट करते हैं हम अपना लेक्चर. सीधी बात, नो बकवास, एग्जाम पास में है. चलो भाई, चैप्टर नंबर 10 देख रहे हैं. એનું નામ છે બેટા માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા. માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા. સર આ ચેપ્ટર કયું છે, કેમ છે એ સમજાવો. તો કે આ ચેપ્ટર તમારું ઓલમોસ્ટ 9 થી 10 માર્કનું છે. કેટલા માર્કનું? 9 થી 10 માર્કનું બટ આ ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર શું શું પૂછાવાની સંભાવના છે એની આપણે પણ ચર્ચા કરશું. પણ એની પહેલાં આ ચેપ્ટર છે એ ફિઝિક્સનું છે. શેનું છે બેટા? ફિઝિક્સ. અને તમને ખબર છે કે જ્યારે ફિઝિક્સની વાત આવે અને એસપી સર હોય એટલે આખા ગામમાં જે છે એ ખબર પડી જાય કે આની કરતાં સારું ફિઝિક્સ કોઈ ભણાવશે નહીં. કેમ? કેમ કે એસપી સરે જે છે એ મેથેમેટિક્સની અંદર નહીં પણ ફિઝિક્સની અંદર માસ્ટર ડિગ્રી કરેલી છે, એમએસસી ઇન ફિઝિક્સ. તો પછી ભૂકા જ બોલે, ગઢમાં ઘોડા થનગણે ને આતમ બીજે પાંખ, અણદીઠેલી ભોંભરે જાય યૌવન માંડે પાંખ. તો ફિઝિક્સની શરૂઆત કરીએ છીએ. એસપી સરનો સાથ છે અને તમારી બધાની જ તે કાઉન્સેલિંગ સાથે આપણે શરૂ કરવા જઈ રહીએ છીએ માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા. હવે વાલા વિદ્યાર્થીઓ, માનવ આંખ શું છે એની આપણે ચર્ચા કરવાની છે. ઇન ડેપ્થની અંદર ચર્ચા કરવાની છે. કેવી રીતે માનવ આંખ છે એ પ્રસ્થાપિત કરી શકાય છે અને એનું આખું ડેવલપ કરી શકાય છે. ડન છે? ડન છે. ચલો ભાઈ, એકદમ કમેન્ટનો પ્રવાહ બંધ કરી દઈએ અને તમારો દિલનો પ્રવાહ શરૂ કરી દઈએ. બરાબર છે? એકને એક વાત 1000 વાર કહેવાથી સાબિત ન થઈ જાય કે યુ આર ગુડ. ડન. બટ એકદમ શાંતિ રાખો બધા. જાળવા જાઓ મારા વાલા, જાળવા જાઓ. ચાલો શરૂ કરીએ. માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા એકદમ સરસ ચેપ્ટર છે. પહેલું જ ટોપિક છે આંખ. કયો ટોપિક છે બેટા? આંખ. માનવ આંખ વિશે ડિટેલ ડિસ્કશન કરશું. આઈએમપી નથી પણ એસપી સરનું આઈએમપી છે. અને હવે બધાને ખબર પડી ગઈ છે કે એસપી સરનું આઈએમપી એટલે પૂછાય નહીં, પૂછાય જ. એની પછી આવશે આંખની ખામી, અને તેના નિવારણ માટેના ઉપાયો. આંખની ખામી અને તેના નિવારણ માટેના ઉપાયો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ભાઈ, આંખની ખામી એટલે શું થાય? સાહેબ આ ચશ્મા પહેર્યા છે, તમને ઘણી બધી વાર થતું હોય છે કે સાહેબ ચશ્મા કાઢી નાખે શું થાય? ધૂતરાજ જેવી ફિલિંગ આવે. બરાબર? કાંઈ બતાય નહીં, હુકા બોલી જાય મારા વાલા. શું બોલી જાય? હુકા. ઓ માય ગોડ. બરાબર છે? તો એને નિવારણ માટેના ઉપાયો જોવાના છે. થર્ડ છે બેટા કે આંખ ક્લિયર થઈ ગઈ, આંખની ખામી ક્લિયર થઈ ગઈ. હવે જે ડિસ્કશન કરવાનું છે
એ ડિસ્કશનની અંદર એની પછી આપણે જોશું કે મેઘધનુષ કેવી રીતે થાય, એની સાથે સાથે પ્રિઝમ જોશું અને એની ચર્ચા કરશું અને એની પછી સો ઓન જતા જશું. आईएम पे एम भी टॉपिक डिस्कशन करता जैसू, आगे बढ़ते जाएंगे और रॉक एंड सॉल्ट रॉकिंग करें. तो पहला આપણે એસએસ પાડી, હા પાડી લીધું બેટા, એસએસ પાડી લીધું. ચાલ બેટા એસએસ પાડી લે જે તું રે. યસ પાડી લીધો તો કહીએ. ચાલો આગળ વધીએ. તો બેટા આજે જે પહેલો ટોપિક છે એની ચર્ચા કરવાની છે માનવ આંખ. શું છે માનવ આંખ, કેવી રીતે ડેવલપ થાય, બરાબર છે, અને શું થાય તો માનવ આંખમાં લોચા થાય, એ બધાની ચર્ચા આપણે ડિટેલમાં આજે કરશું. શું કરશું બેટા? એ બધાની ચર્ચા આજે આપણે ડિટેલમાં કરવા જઈ રહ્યા છીએ. રેડી છો બેટા બધા? એકદમ ક્લિયર છે બધાને? તો કે યસ સર, વી ઓલ આર રેડી ફોર રોક. અમે બધા રોક સ્ટાર છીએ. ભૂકા કાઢી નાખશું. તો પહેલો જ મુદ્દો કે રંગબેરંગી દુનિયાને જોવા માટે માનવ આંખ એ મૂલ્યવાન વસ્તુ છે. રંગબેરંગી દુનિયાને જોવા માટે માનવ આંખ એક અદ્ભુત, અલૌકિક અને અમૂલ્ય કિંમતી વસ્તુ છે. એ ન હોત તો કંઈ ન થાતી, હોત તો બધું થાય છે. તો માનવ આંખ એ મૂલ્યવાન અને કિંમતી વસ્તુ છે. હવે એને ડેવલપ કરવાની વાત છે કે માનવ આંખ છે એ રંગબેરંગી દુનિયા છે, એને આપણે આંખથી જોઈ શકીએ છીએ. તો આંખ છે એની અંદર ઘણા બધા પ્રકાર છે. તો આંખ દ્વારા દુનિયાને જોઈ અને સંવેદી શકાય છે. આ એક શબ્દ બહુ અમૂલ્ય છે. જોઈ શકાય તે બરાબર સાહેબ, તમે એક શબ્દ ઉમેર્યો. શું ઉમેરો? સંવેદી શકાય. હવે સાહેબ સંવેદી શકાય એટલે શું? તો કે સંવેદના. દેખા હતા પહેલી દફા આપકો. તો આ નજરે જ જોઈએ છે ને, તમારી આજુબાજુ ઘણા બધા વ્યક્તિઓ આવતા જતા હોય, એનાથી લાગણીઓ બંધાય, એનાથી આપણને જે છે આનંદ આવે. તમારા મમ્મી પપ્પાને તમે જોવો ત્યારે કેવો અદ્ભુત આનંદ આવે છે. હે, એને જોવાથી જે આનંદ આવે ને એ સાચો આનંદ છે. બાકી દુનિયાનો કોઈ આનંદ સાચો નથી. બરાબર છે? એ આનંદ, એ સાચો આનંદ દિલનો આનંદ છે. એનાથી વિશેષ આનંદ શું? ઓલું બધું કોક નીકળતું હોય, આપણે ક્લાસરૂમમાં બેઠા હોઈએ અને કોઈક સરસ મજાની વ્યક્તિ તમારા ક્લાસરૂમમાં આવે અને દિલમાં ધક 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 થાય, એની કરતાં બેટર છે કે તમારા મમ્મી પપ્પાને જોવાનો આનંદ કરો. તો એ સંવેદના છે, એક ફિલિંગ છે, એ સંવેદનશીલતા છે, તમે સંવેદી શકાય છે. આંખને કયા પ્રકારમાં વિભાજિત કરી શકાય? તો કે આંખને મુખ્યત્વે ચાર પ્રકારમાં વિભાજિત કરી શકાય. ચાલો લખતા જઈએ અને જોતા જઈએ. 4 થાય છે કે 5 થાય છે? કઈ? પહેલો જ મુદ્દો આંખને 4 પ્રકારમાં વિભાજિત કરી શકાય. કયા કયા 4 પ્રકાર એની ચર્ચા કરવાની છે? કયા કયા 4 પ્રકાર એની ચર્ચા કરવાની છે? કયા કયા 4 પ્રકાર એની ચર્ચા કરવાની છે? તો કે પહેલો જ પ્રકાર છે આંખની અંદર આવશે, પહેલો આવશે ઈ નેત્રપટલ. એની પછી આવશે કનિનિકા. તમને યાદ હોય કહેતા જજો. નેત્રપટલ, કનિનિકા, કીકી
પછી સિલિયરી સ્નાયુઓ, કીકી કકી નહીં કીકી એલા ભાઈ કીકી ડન. કીકી સિલિયરી સ્નાયુઓ, કનિનિકા, નેત્રપટલ. પછી પાંચમો છે લેન્સ. કોઈ કહેશે આંખમાં જે વપરાયેલો લેન્સ છે એ કેવો હશે? પારદર્શક પટલ. ખૂબ સરસ, ખૂબ સરસ. કોઈ કહેશે લેન્સ કેવો હશે? અંતર્ગોળ કે બહિર્ગોળ? અંતર્ગોળ કે બહિર્ગોળ કયો હશે કોઈ કહેશે? અંતર્ગોળ હશે કે બહિર્ગોળ હશે? કોન્કેવ યા કોન્વેક્સ? બધાને ખબર છે, આખા ગામને ખબર છે કે ભાઈ ડોળો ઉપસેલો હોય, ડોળો ઉપસેલો હોય અને ઉપસેલો ડોળો હોય એ કેવો હશે બેટા? બહિર્ગોળ. તો લેન્સ કેવો હોય છે બેટા? બહિર્ગોળ લેન્સ. અરે ચકાચક સાહેબ, બહિર્ગોળ લેન્સ હોય છે, ખબર પડી ગઈ. હવે એના સાહેબ વિડીયો જોઈએ કે આંખ કેવી હોય છે રિયલમાં, ડિટેલમાં એક્સપ્લેનેશન સમજીએ કે ભાઈ આંખની વસ્તુ શું છે. આંખ એક બહુ કિંમતી વસ્તુ છે. તમને ખબર છે આંખ જોઈને એક વસ્તુ બનાવી છે જેનાથી આપણે આપણી મોમેન્ટ કેપ્ચર કરીએ છીએ. તમને કોઈને યાદ હોય તો ફટાફટ કમેન્ટની અંદર જણાવો કે કઈ વસ્તુ છે કે જેના દ્વારા તમે રંગબેરંગી દુનિયાને કેપ્ચર કરી શકો છો. શું છે એ વસ્તુ? યસ, એકદમ સાચું, કેમેરો. કે કેમેરાની સામે હું બોલું છું ને તમે લાઈવ સાંભળી શકો છો, મને જોઈ શકો છો, ફીલ કરી શકો છો. તો એક આંખ જેવું એકદમ તમે કેમેરાને ડીપની અંદર જુઓ ને તો એની અંદર કીકી બતાશે. બતાય છે કે નથી બતાતી? પણ એ ખરેખર કીકી ન હોય, એ કેમેરો હોય. પણ એ કેમેરાનો આકાર જે શેપ છે એ અસલ આંખ જેવો હશે. ક્લિયર છે? ચલ બેટા સ્ક્રીનશોટ લઈ લે. ચાલો મારા ડાયા વિદ્યાર્થીઓ, સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને કોઈ પ્રશ્ન ન થાય, કોઈ ડાઉટ ન રહે. બરાબર છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓકે સર. હવે સર તમે વિડીયો બતાડો અને પછી તમે જેમાં ભણાવતા હતા એમાં સ્ટાર્ટ કરી દઈએ. કહાં ગયા ઉસે ઢૂંઢું? 10th ન્યૂ, 10th PDF આવી રહ્યો. આ આપણી આંખ છે. શું છે બેટા? આંખ. ધીસ ઇઝ આર આંખ. આ આપણી બેટા આંખ છે. બતાવી છે તો કે હા સર બતાય છે પણ હરખો કલર નથી બતાવતો, કંઈક સારો કલર કરો. ઓકે ચાલો આંખ ડન છે તો કે યસ સર. આંખની આ જે પડદો છે, આખો જે પાર્ટ છે ને આને શું કહેવાય? કોઈ કહેશે વચ્ચેના નથી કીકી કહેવાય. પણ આ ભાગને શું કહેવાય છે? કીકીની બહારના ભાગને. કીકીની બહારના ભાગને શું કહેવાય છે? એની વન એનીથિંગ? કોઈ કહેશે શું કહેવાશે? કોઈ કહેશે? કાકી નહીં એલા. સિલિયરી સ્નાયુ ન કહેવાય. નેત્રપટલ થોડું કહેવાય. કનિનિકા. શું કહે છે બેટા? કનિનિકા. એકદમ સાચું બેટા, કનિનિકા કહેવાય. પરફેક્ટ. આ જે સફેદ કલરનો ભાગ છે એ શું છે? કોઈ કહેશે? વ્હાઇટ કલરનો ભાગ છે. વ્હાઇટ કલરનો ભાગ, વ્હાઇટ કલરનો ભાગ. એની વન એનીથિંગ? કોઈ પણ? તરલ રસ. પરફેક્ટ. શું કહેવાય છે બેટા? તરલ રસ. ડન છે? ખૂબ સરસ, ખૂબ સરસ. અને પાપણ કહેવાય તો ખબર છે ને? પાપણ. ડાયન નહીં હો, પાપણ. ભીની થઈ જાય પાપણ. ओके सर, क्लियर है, आगे बढ़ा जाए.
use your phone in bed with the lights off? Light enters the eye through the હવે આપણે જોવાનું છે બેટા કે કેવી રીતે લાઇટ છે એ આપણી આંખની અંદર પડે. આંખની અંદર કેવી રીતે લાઇટ પડે એનું ડિટેલ સોલ્યુશન જોવાનું છે. મજા આવશે તમને. થોડુંક ફોકસ કરો. બરાબર છે, બરાબર છે. રસ પણ કહેવાય. ડન છે. જોઈએ હમણાં આપણે ડિટેલમાં શું કહેવાય. cornea and passes through the pupil. કોઈ ઓબ્જેક્ટ છે ને જોવા માટે આ લેન્સમાંથી પસાર થાય છે. આ બહિર્ગોળ લેન્સ છે. આ પાછળનો ભાગ છે, પડદો. જ્યાં ઊંધું બતાવે છે. તમને ખબર છે કે બહિર્ગોળ અરીસો હોય તો એમાં વસ્તુ જ્યાં મેકી હોય એનું પ્રતિબિંબ કેવું મળે તો કે ઉલટું. પ્રતિબિંબ કેવું મળે? ઉલટું. પણ મગજ એને સીધું કરી નાખશે. મગજ એને શું કરી નાખશે બેટા? સીધું. આ મગજની અંદર જશે Called the occipital lobe. The brain interprets the image as right અને આ side બ્રેઇનમાં જે up પાછળનો ભાગ છે ડિસાઇડ કરશે કે આપણે શું જોઈએ છીએ. આપણે જ્યારે આલ્કોહોલ પીએ ને ત્યારે આ ઓળખતું બંધ થઈ જાય. This separation lets us see objects from slightly different angles. ફરીવાર Light enters the eye through the cornea and passes through the pupil to the lens. The lens focuses the rays onto the retina. Images on the retina appear to be upside down, reversed, and two-dimensional. The optic nerve sends this image to the back of the brain. In an area called the occipital lobe, the brain interprets the image as right side up and unreversed. The image is also three-dimensional. 3Dમાં જોઈએ કે The આપણે eyes are separate. This separation lets us see objects from slightly different angles. Then the અલગ brain અલગ એંગલથી જોઈએ કે આમ ફરું તો આવી રીતે, આમ ફરું તો આવી રીતે, અલગ અલગ એંગલથી તમે જોઈ શકો. બરાબર છે. Do you use your phone in bed? હવે આપણે રાત સમયના સૂતા સૂતા ઘણા વિડીયો જોતા હશે, અથવા તો સૂતા સૂના દ્રષ્ટિચેતા. યસ યસ યસ, દ્રષ્ટિચેતા. સૂતા સૂતા ઘણા લોકો વિડીયો જોતા હશે, અથવા તો સૂતા સૂતા ભણતા હશે, XYZ જે કાંઈ કરો, પણ એ ન કરાય. કેમ? કેમ કે આનાથી નુકસાન થાય. જોજો. And with the lights off. Your eyes aren't designed to handle intense blue light in total darkness. Over time, this can cause dry eyes, headaches, and even blurred vision. Blue light disrupts your sleep, making it harder to fall and stay asleep. light એટલે જ્યારે બ્લુ લાઇટ તમારી આંખમાં પડે ને એટલે તમને ઊંઘ આવતી બંધ થઈ જાય. આપણી આંખ છે ને ડ્રાય થઈ જાય. આંખ પટપટાવવાનું મન ન થાય. આ બધી ઘટનાઓ ક્યારે થાય? જ્યારે ડ્રાય આઈસ થઈ જાય એટલે. બરાબર છે. ફરીવાર ચાલો. Do you use your phone in bed with the lights off? Your સર, ફર્સ્ટ પેપરમાં સાયન્સના કેટલા ચેપ્ટર છે? ફર્સ્ટ સેમેસ્ટરમાં ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10 ને ચેપ્ટર નંબર 13. આટલા હશે એપ્રોક્સ ઓન એન એવરેજ. ડન. ચેપ્ટર નંબર 3 ઘણાને છે, ઘણા નહીં હોય. બરાબર. પણ ચેપ્ટર નંબર 3 હું હલાવી દઈશ, તમે તારે મૂંઝાતા નહીં હો ને, ટેન્શન ન લેતા. હર સરખાઓ સાત તો ડર નહીં. eyes aren't designed to handle intense blue light in total darkness. Over time, this can cause dry eyes, headaches, and even blurred vision. Blue light disrupts your sleep, making it harder to fall and stay asleep. light enters Do- Adjustments to the pupil and lens. હવે કોઈ દ્રષ્ટિની ખામી થઈ હોય, જેને ગુરુ દ્રષ્ટિ, લઘુ દ્રષ્ટિ કહેવાય, તો કેવી રીતે થાય ખાલી સમજી લો. બરાબર. માનવ આંખની આકૃતિ પૂછાશે કેવી રીતે દોરવી એ પણ શીખવાડીશ. બધા પ્રશ્નનું સોલ્યુશન HP સર પાસે હોય. ખાલી એકદમ શાંતિથી વિડીયો જો ને બધું જ ખબર પડી જાય. ફોકસ ઓન હિયર એન્ડ શું શું કરાવાય છે SP સર ધ્યાન રાખો. બધા જ પ્રશ્નનું વન સ્ટોપ સોલ્યુશન મળી જશે મારા વાલા. Regulate the entry and focusing of light. In today's world, the eye's surface is constantly challenged to protect itself and ઓછું adjust to સૂવાનું, changing કોમ્પ્યુટરનો conditions. યુઝ, એર કન્ડિશનર, ગરમી, ઠંડી, પોલ્યુશન, એને લીધે આપણી આખી આંખ છે એને ઇફેક્ટ થઈ રહી છે. અને એના લીધે થઈ અને આપણી જે ક્લિયરિટી છે એ ઘટી રહી છે અને માનવ આંખને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. Bacteria at bay. And the tear system washes away impurities to maintain eye health. The પહેલાં આપણને દુઃખ થતું ને ત્યારે રોવું આવતું, પણ જ્યારથી ફોન જોવાનું શરૂ કર્યું ને ત્યારથી રોવાનું બંધ થઈ ગયું છે.
જેને જેને રોવું ન આવતી ફોન ઓછો કરી દેજો. Miraculous biology of our eyes inspires us to develop ways we can protect and maintain comfort for these remarkable structures. Do you use your phone in bed with the lights off? Just આકૃતિ કેમ દોરવી? ઇઝી વેની અંદર જુઓ, એક પરિકર લેવાનું, એનું એક સેન્ટર રાખવાનું, એક ગોળ સર્કલ કરવાનું. એક સર્કલ ડ્રો કર્યું, પછી પાછું બીજું સર્કલ ડ્રો કરવાનું. ફર્સ્ટ સર્કલ, સેકન્ડ સર્કલ, પછી એને ઇરેઝરથી ભૂસી નાખવાનું. શું કરવાનું? ઇરેઝરથી ભૂસી નાખવાનું. એનો આગળનો ભાગ થોડોક ઉપસેલો બનાવવાનો. એકવાર કમેન્ટની અંદર જણાવી દો કે મજા આવી કે ના આવી, એકદમ કોન્સેપ્ટ ક્લિયર થયા કે ન થયા. આવું આખા ગામમાં કોઈ ભણાવે છે? આવું આખા ગામમાં કોઈ ભણાવે છે? એકદમ કોન્સેપ્ટ ક્લિયર થયા કે ન થયા? બધાના પ્રશ્નનું સોલ્યુશન થયું કે ન થયું? દિલથી બધાને ભણાવ્યું કે ન ભણાવ્યું? મજા આવી કે ન મજા આવી? શું કહે છે ધ્રુવીબેન એ જોઈ લઈએ and then we will start. Yes, yes, Ben. Yes, બોલો બોલો બોલો. હા બોલો બોલો. હા સર, આપણે સાયન્સમાં આવે છે ને કે આપણી પ્રકાશ વિના કોઈ પણ પ્રતિબિંબ જોઈ શકતી નથી. હા. આપણે રાત્રે કેમ જોઈ શકીએ છીએ? રાતે પ્રકાશ તો હોય જ તે ને બેટા. હાવ અંધારું હોય જ ન જોઈએ એક તો. ના સર, અંધારામાં બી આપણે 5 મિનિટ રહીને જોઈ શકીએ છીએ. પણ એ પ્રમાણે આપણી આંખ શેડ થઈ ગઈ હોય. તને એક એક્ઝામ્પલ આપું બેટા. તું જ્યારે ઓરડામાંથી નોર્મલ તાપમાનમાંથી જ્યારે ઉનાળાના સમયની અંદર અથવા તો સવારના સમયની અંદર બહાર જાશો અગાશી ઉપર, ત્યારે તમને જે આંખ છે એ તમારી મોટી થવી જોઈએ, પણ કીકી પહેલાં નાની હોય. તો તરત જ તમે જ્યારે પ્રકાશના સંપર્કમાં આવો એટલે કીકી સંકોચાઈ જાય ને તમને બધું ધૂંધું ધૂંધું ઝાખું ઝાખું બતાવીશ ને, એ આનું કારણ છે. હવે જ્યારે આખું અંધારું થઈ જાય બેટા, જ્યાં પ્રકાશ જ નથી ત્યાં તું કેવી રીતે જોઈ શકવાની? એ પ્રિડિક્શન હોય, જોઈ ક્લિયર ન શકાય. હું તમને એક એક્ઝામ્પલ આપું, કોઈ વસ્તુ લખેલી છે એ તમે વાંચી શકો અંધારું હોય તો? એમ વાત છે, સમજો? ઓકે સર. જી બોલો બોલો દિવ્યાબેન. હેલો સર. હા બેન. હા, આપણે 5 મિનિટ ધ્યાનમાં બેસીને આપણી આંખો એકદમ શાંત કરીને મગજને શાંત કરીને બેસીએ તો 5 મિનિટ પછી આપણે પહેલાંથી સારું કેમ દેખાય છે? એનું કારણ એ છે કે આપણે આંખને રેસ્ટ આપ્યો ને જ્યારે જ્યારે આંખને રેસ્ટ આપીએ છીએ, મગજને રેસ્ટ આપીએ છીએ, ત્યારે આપણે વિઝ્યુલાઇઝેશન પાવર સ્ટ્રોંગ થઈ જાય, મગજ ફ્રેશ થઈ જાય. મગજ ફ્રેશ થઈ જાય તો આપણને જોવાનું વધારે ગમે બેન, ઇઝી પડે આપણને, એટલા માટે. હા શ્લોકભાઈ બોલો. સાહેબ ઓકે ડન ડન ડન. ક્યાં ગયો એ ભાઈ ગયો ક્યાં? સાહેબ ઓછું સુવાથી નુકસાન થાય? આ થાય ને, બોલો બોલો. પ્રાણીઓમાં આવી જ આંખો હોય? પ્રાણીઓમાં આવી આંખનું હોય ને અલગ અલગ હોય. પ્રાણીઓ રાતે જોઈએ કે તું આપણે રાતે ન જોઈએ. શાબા ચીડિયા જોઈ શકે ને બેટા, એને તો રાતનો રાજા કહેવાય. મીન્સ કે રાતે જોઈ શકે.
ચલો ભાઈ, shall we start? Okay. So today we'll discussing about the માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા વિશે ચર્ચા કરવાના હતા. કરીએ જ છીએ અને વાતાવરણની આ XYZ ની બધી વાત આપણે કરી ગયા છીએ, તેમાં ટાઈમ નહીં બગાડીએ, આગળ વધીએ અને સમજીએ. ચાલો કે ભાઈ થશે શું? તો કે માનવ આંખ એટલે શું? તો કે માનવ આંખ એક અગત્યનું મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. કેવું છે? જ્ઞાનેન્દ્રિય. હવે જ્ઞાનેન્દ્રિયનો મતલબ શું થાય? સંવેદનશીલતા જોઈ, મૂલ્યવાન જોયું, પણ જ્ઞાનેન્દ્રિય નથી જોયું. તો જ્ઞાનેન્દ્રિયનો મતલબ એ થાય કે તમે કોઈ વસ્તુને જોવો છો અને પછી એનું તમે નામ આપી દો કે ભાઈ મેરા નામ રીમ જીમ રીમ, રીમ જીમ રીમ જીમ રીમ જીમ રીમ. અમને એચપી સર ભણાવે અને એચપી સર જ્યારે ભણાવતો હોય ત્યારે અમને ફિઝિક્સ એટલું હેલું લાગે ને સાહેબ, એટલું હેલું લાગે ને કે દુનિયામાં કોઈ વસ્તુ હેલું નહીં. તો તમે મને ઓળખી શકો છો કે આ એચપી સર છે, એનું મેઇન રીઝન શું છે? उसका मेन रीज़न क्या है? दृष्टि, જ્ઞાનેન્દ્રિય. શું છે? જ્ઞાનેન્દ્રિય. તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. આજુબાજુની ઘણી બધી દુનિયા છે, ઝાડવા છે, છોડ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, માતા પિતા છે, ફેમિલી છે, મેમ્બર છે, ભાઈ છે, બેન છે, દીકરો છે, દીકરી છે. આ શું વાત છે! કેટલા બધા લોકો આપણી આજુબાજુ છે, તમારા બધાના ગુરુ છે, શિક્ષકો છે, હર્ષર છે, પેન્ટેડ તમારી સાથે છે. આ બધા જ લોકો તમને જે છે મદદરૂપ કરી રહ્યા છે અને આ મદદરૂપ થઈ છે અને જોવા માટે તમે આંખની જરૂર છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આપણને આંખ આપી. ઘણા બધા એવા લોકો છે કે જેને સરખી આંખમાં બતાતું નથી, સરખી કંઈક પડદાનો વાંધો છે. તો આ બધી પરિસ્થિતિને દૂર કરીને ભગવાને આપણને આંખ આપી છે. હેશટેગ થેન્ક્સ. બરાબર છે. તે એક પારદર્શક જીવંત પદાર્થ છે જે બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સનું. શેનાથી બનેલું? કુદરતી બહિર્ગોળ લેન્સથી વક્રીભવનની ઘટનાથી કામ કરે છે. વક્રીભવન એટલે શું? એ તો ખબર છે ને, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશની વાગી વળવાની ઘટના શું કહે? વક્રીભવન કહે છે. સર યસ સર, ચેપ્ટર નંબર 10 તમે 9 ભણાવ્યું હતું, એમાં અમને બધું ક્લિયર કરાવ્યું હતું. હજી જે લોકોને ચેપ્ટર નંબર 9 બાકી છે, ફટાફટ રેકોર્ડેડ વિડીયો જોઈ લો. વન શોટની અંદર આપણે લાવવાના છે. બરાબર. એ આખું ચેપ્ટર આપણે રિવાઇઝ કરાવશું. શરૂ થઈ રહ્યા છે 17 તારીખે પડકાર બેન્ચ, એની અંદર રિવિઝન કરાવશું. ટેન્શન ન લેતા. પણ ડીપમાં જે ઓલા જે 10 લેક્ચર લીધેલા ને એ 10 લેક્ચર નહીં થાય. તો એક કેમેરા જેવી તથા એની આજુબાજુની વસ્તુ માટે એ સક્ષમ છે જોવા માટે. હવે માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ એક્ઝામમાં પૂછાય તો શું કરવું? તો કંઈ ન કરાય બેટા. પહેલાં આવી રીતે બે સર્કલ કરી નાખાય. શું કરી નાખાય? સરસ મજાના સર્કલ. ચાલો કરી નાખાય સર્કલ. આવું સરસ મજાને બે સર્કલ કરી નાખ્યા. આવો એક લેન્સ કરી નાખવાનો. અહીંયા એક નાની એવી કીકી દોરી નાખી, એની ઉપર એક પડદો જેવું દોરી નાખ્યું. શું દોર્યું? પડદા જેવું દોર્યું બેટા. આ તો એક નવું જ છું ભાઈ, એની કરતાં જે હતું એ બરાબર હતું. પહેલે થા વો સહી થા. યસ સર, ક્લિયર થઈ ગયું. તો આખું પડદો થઈ ગયો. અહીંયા તમને બધી દ્રષ્ટિ ચેતાવો છે. અને અહીંયા એનું પ્રતિબિંબ રચાશે. શું રચાશે? પ્રતિબિંબ. કેવું હશે, શું હશે એની ચર્ચા કરશું. કેવું હશે, શું હશે એની ચર્ચા કરશું. તો અહીંયા સૌથી પહેલાં જે આવે છે, સૌથી પહેલાં જે પાર્ટ આવે છે, પારદર્શક પટલ. શેનો આવે છે? પારદર્શક પટલ. શું છે, કેવી રીતે છે એની ચર્ચા કરશું. એની પછી જે આવે બટા એ કનિનિકા. કનિનિકા. ધેન આવશે એકદમ સેન્ટરની અંદર કીકી. અને પછી આવશે આખું જે લિક્વિડ જે આની અંદર ભરેલું છે એને આપણે તરલ રસ કહીશું. અહીંયા ચેતા અને અહીંયા તમારું શું બનશે?
નેત્રપટલ. અને છેલ્લે અહીંયા દ્રષ્ટિચટા જેની વાત કરી લીધી. ચાલો આગળ વધીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ફટાફટ 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 ફટાફટ. નુકસાન થાય ભાઈ, કીધું તો ખરી, 100% થાય હો ને. મુખ્ય ભાગોની ચર્ચા કરવાની છે. પારદર્શક પટલ. પારદર્શક પટલ કે જે આંખની સૌથી બહારનો ભાગ છે. આંખને બંધ કરવું ને તમે અહીંયા જુઓ તો આંખની સૌથી બહારનો જે ભાગ છે એને આમ તમે ખોલવું પડે ને તો સૌથી પહેલાં જે બતાવે એને શું બતાવે? પારદર્શક પટલ. શું કહેવાય? પારદર્શક પટલ. આંખની અંદર પ્રકાશ આવવાની શરૂઆત, આંખની અંદર પ્રકાશની એન્ટર થવાની શરૂઆત ક્યાંથી થશે? પારદર્શક પટલથી. તો આંખની આગળનો પારદર્શક પટલનો ભાગ છે જે સહેજ ઉપસેલો હોય છે, જેને પારદર્શક પટલ કહે છે. ગોળાકાર અને પાતળો હોય છે. પ્રકાશની પાતળી પારદર્શક આંતરત્વચા મારફતે આંખમાં પ્રવેશવાની ક્રિયા ક્યાંથી થાય છે? પારદર્શક પટલ. પારદર્શક પટલથી જ તે આંખની અંદર જે છે ક્યારે મળશે? આજે જ તે, આજકાલ. બરાબર. પાડી લે ભાઈ. બધાની ઈચ્છા પૂરી થશે. पेंटेड का यही तो काम है कि सबका साथ सबका विकास. चलो भाई. તો વક્રી ભવન પારદર્શકની બહારની સપાટી પર થાય છે. એટલે આંખના પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલથી શું થાય છે? વક્રી ભવન. તો વક્રી ભવન ક્યાંથી થાય છે? તો કે પારદર્શક પટલ. પારદર્શક પટલ દ્વારા પ્રકાશના કિરણોનું વક્રીભવન શું થઈ શકે છે? વક્રીભવન કોના દ્વારા? તો કે પારદર્શક પટલ દ્વારા. એકદમ ક્લિયર છે. જય હો સરજી, મોજે મોજ, રોજે રોજ. હવે કનિનિકા. પારદર્શક પટલની પાછળનો ભાગ છે એ કનિનિકા છે, યાદ રાખજો. પારદર્શક પટલની પાછળના ભાગને કનિનિકા કહેવામાં આવે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. જે ઘેરા સ્નાયુમય પડદો હોય છે. ઘેરા સ્નાયુમય પડદો, સ્નાયુથી ઘેરાયેલો એક પડદો હોય છે. પાપડ પાપડ ડન છે બેટા? ક્લિયર છે? ચાલો આગળ વધીએ. જે કીકીનું કદ નાનું મોટું કરવામાં મદદરૂપ થાય છે. કનિનિકાનો મુખ્ય ઉપયોગ શું? તો કે સાહેબ કનિનિકા ઈ કીકીના કદને, કનિનિકા એ કીકીના કદને નાનું મોટું કરવામાં મદદરૂપ થાય છે. નાનું મોટું કદ કરવામાં મદદરૂપ થાય છે. અને તમને ખબર છે કે જે કાંટો કાઢે એનું ગણ ભૂલાય નહીં. એટલે કનિનિકાનું કામ શું છે? તો કે કીકીને નાનું મોટું કરવાનું. કનિનિકાનો રંગ એ આંખનો રંગ હોય છે. ઘણાને કીકી કનિનિકા જેનો ભાગ છે એ કાળો હોય. કેવો હોય બેટા? કાળો હોય. કોકનો બિલાડી જેવો હોય એટલે ભૂરો. ઘણા આપણે કહીએ ને ભૂરો ભગા, ભૂરિયા, એનું નામ પડી દઈએ. શું પડી દઈએ? ભૂરા. વિદેશીયા કેવો હોય? વિદેશી તો કે ભૂરા. અમેરિકા છે એ બધા ભૂરા હોય. બરાબર છે? આગળ વધીએ. બિલાડી કાળો રંગ નોર્મલ માણસને કાળો હોય, પછી ભૂરો હોય, પછી ઘણાને લાલ હોય, આછો લાલ. આછો લાલ રંગ પણ હોય છે. હવે આવી કીકી, ઇંગ્લિશમાં કહેવાય પ્યુપિલ.
શું કહે બેટા પ્યુપિલ? તો કે ભાઈ કનિનિકાના માધ્યમમાં આવેલા નાના પરિવર્તનશીલ છિદ્રને શું કહે છે કીકી? કનિનિકાની મધ્યમાં આવેલા નાના પરિવર્તનશીલ છિદ્રને કે જેમાંથી કીકી છે એ પ્રકાશને એકદમ સેન્ટર સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે? કીકી. સુરજભાઈ, no need to write the repeat and repeat message, it disturb to our student. Please read carefully instruction. If you send respective message which are having related to subject, then I definitely give answer. If you write the unnecessary question, then no need to write anything. We focus on study. So ભાઈ કનિનિકાના માધ્યમમાં આવેલા નાના નાના પરિવર્તનશીલ છિદ્રને શું કહે છે કીકી? પ્રકાશ કીકી દ્વારા ક્યાં પહોંચે છે? આંખમાં. પ્રકાશ છે એ કીકી દ્વારા આંખમાં પહોંચે છે. આ વસ્તુ યાદ રાખજો. નેત્ર પારદર્શક પટલ છે એ તો ખાલી એક જસ્ટ ભાગ હતો. એની અંદરનો મુખ્ય ભાગ છે એ શું છે બેટા? એની અંદરની મુખ્ય ભાગ શું છે? તો કે કીકી. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશના માત્રાનું નિયંત્રણ કરે છે. એટલે કીકીનું મુખ્ય કામ શું આવ્યું? તો સાહેબ કીકી છે એ પ્રકાશના કિરણોનું નિયંત્રણ કરે છે. પ્રકાશના કિરણોનું શું કરે છે બેટા? નિયંત્રણ કરે છે. જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય છે ત્યારે કનિનિકા કીકીનું સંકોચન કરે અને જ્યારે કીકીમાં ઓછો પ્રકાશ હોય છે ત્યારે એને પ્રવેશવા દેતા નથી. જ્યારે પ્રકાશ ઝાંખો હોય છે ત્યારે કનિનિકા વડે કીકી વિસ્તરણ પામે છે અને કીકી આંખમાં વધારાનો પ્રવેશવા દે છે. કનિનિકાનું વિસ્તરણ થવાથી કીકી સંપૂર્ણપણે શું થાય છે? ખુલી જાય છે. એટલે જ્યારે તમે તડકામાં જાઓ ત્યારે કીકી શું થાય? નાની થઈ જાય, સંકોચન પામી જાય. પણ જ્યારે ડાર્ક કોઈ અંધારો અથવા તો લાઇટ ઓછી હોય ત્યારે તમારી આંખ શું થાય? પોઈ થઈ જાય. એટલે રાત્રે સૂતી વખતે ત્યારે જુઓ ને ત્યારે તમારા ડોળા ફાટેલા હોય. એ કેમ ફાટેલા હોય? આને લીધે. બરાબર છે ડિયર સ્ટુડન્ટ? નેત્રમણીની આપણે લેન્સની આપણે કાલે ચર્ચા કરીશું. આજનો લેક્ચર કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટની અંદર જણાવો એટલે મને ખબર પડે કે કેવા ભૂકા બોલાવીએ છીએ આપણે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. કંઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો ફટાફટ પૂછી દો. ચાલો. Painted Painless Learning.